તો ફાઇનલી ગાઈસ ગુડ મોર્નિંગ તમારું બધાનું સ્વાગત છે. અત્યારે ગુડ મોર્નિંગ તો નહીં, 6:30 વાગ્યા છે. સાંજના 6:30 થયા છે. અને તમારા ભાઈએ પહેલાં કીધું હતું બિઝનેસ ખોલવાનો કપડાનો, ખોલીને એક વાર જોવા દો. તમારે કપડાં જોવા હોય તો પહેલાં વિડીયોને લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને કેટલાનો જણનો માલ ભર્યો બધું તમને દેખાડીશ. તો આજ મારો કેટલાનો ધંધો થયો, કેટલાનો ફાયદો છે, કેટલા નુકસાન થયું બધું તમને દેખાડીશ. વિડીયોમાં બની દો. તમને બધા પહેલાં લુગડો દેખાડું. તો ફાઇનલી હવે તમને દેખાડીશ કપડાનો સ્ટોક મારો. પહેલાં તમને બહારનો સ્ટોક દેખાડી દઉં. આ હે બહારનો સ્ટોક. જો આ ડિઝાઇન, આ એક આ છે, એક આવડા છે, આ આવડા નીચેના પ્લેનમાં છે, ML મળી જાય ને આ પ્લેન આખાય છે. હજી એક બીજી ડિઝાઇન છે. આ તો છોકરાના થોડાક મીડિયમ 13-14 વર્ષના પહેરાય એવા આ બે. અને બીજો તો હજી એક દેખાડો. જો આ રહ્યો આવડું, આ રહ્યો એને આવડું. આ કલર બધા અલગ અલગ છે. એમાં આમાં ટીંગાડેલો છે, તમને દેખાડું પહેલાં. અને એક આ કલર છે, આ પાછા પ્લેનમાં છે. બીજા કલર છે પ્લેનમાં. અને આવડું એક આ છે ડિઝાઇનવાળો, લાઇનિંગવાળો આખાઈમાં છે. અને આ છે થોડાક ફેન્સીમાં. અને એક આ છે ને એક આવડું આ છે. હવે જો તમને ઉપરને દેખાડું, ઉપરનો સ્ટોક આપણે ફાળી નાખે એવો ખતરનાક છે. હવે પહેલાં આપણે નીચેથી શરૂઆત કરીએ. હાલો, નીચેથી તમને લાગશે ન સારું. જો આ છે L સાઇઝનું શર્ટ, અહીંથી એટલો આવશે. અને કાંઈક આવો કલર હશે. જો પડી જામાં તું એલા આ હેંગર હરખું નથી રહેતું. હવે બીજું દેખાડું. એક મિનિટ પહેલાં ટીંગાટ દવાનું દેખાવું જોઈએ ને સારું. હવે આ રહ્યું વ્હાઇટમાં, આ રહ્યું વ્હાઇટમાં આવડું આ કંઈ કાંઈક આવશે. અને આ છે લાઇનિંગમાં. જો આ આવું આવશે. ને આ છે આ પ્લેન તમને દેખાડતા ને એમાં એક આ મોડલ છે. અને બીજું એક હતું, એક જાવડું છે, એક આ પ્લેનિંગમાં આવશે. જો આ L સાઇઝની અંદર આવડું, આ L સાઇઝમાં. અને આવું કંઈક ડિઝાઇન છે. નીચેથી ડિઝાઇન અલગ અને ઉપરથી ડિઝાઇન અલગ. અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે. લેવું હોય લઈ જાય, સ્ટોક ખતમ થઈ જાય. જગ્યા છે આ તમને દેખાડી. જગ્યા લોકેશન પછી તમને કહીશ. મારે લોકેશન હાલતા ફરતા રહેતી. એટલે જો આવડું તમને દેખાડતું ને આ પીસની અંદર આવડું. આ જો આવું આવે અંદરથી ટેડી ડાગલો ખડાકો નહીં ધમાકો. જો ક્વોલિટી જો ખાલી આની ક્વોલિટી એક નંબર. આની એક આવડું આવે. આની ઉપર મારું દિલ બહુ જાય. આને મને એમ થાય પહેરી લઉં. આ મને લાગે છે એટલું ખુદ મસ્ત જોવાનું, ટાઇટલ જોવા. અને એક આવડું આવે 3 કલર, એક આ 2 અને 3 કલરની અંદર છે. અને આ કઈ સાઈઝ છે? આ XL છે. XL આ મને નહીં થાય. આ જો અહીંથી જો. અને આગળ કોલર આવું આવે ને બાઈ, એમાંથી અલગ કલર રહેશે. એમાંથી જ આવો કલર આવો. અહીં નીચે આવે ને આવડું, આવડો પટ્ટો, એમાં આ કલર. બાકી આ બીજું એટલે મિત્રો હેંગિંગ પડી જાય છે યાર. અને હરકી રીતના મારે સેટ કરવા જોઈએ કાલે. કેમ કે આજ તો પૂરો થઈ ગયો ટાઈમ મારે. આ જો કોને કરે હે આ બાઈને ગાંડા વેળા થઈ ગયા. કોને કી હે આ? કોને કોણી દેખાડે? હા, બીજાને કે કોણ જાણે. એક આવડું આ જો લાઇનિંગ વાળો, એક આવડું. આની ઉપર મારું દિલ ગયો કાજે છે. જો આ જો આ XL. જો આમાં સેમ આ ડિઝાઇન છે. કલર બીજો ફરી ગયો. જો એક આવડું લાલ તમને દેખાડ્યું હતી, ગુલાબી. આમાં છોકરીનો દિલ ફીદા ખાયો કા થઈ ગયો. જો આ ને એક આવડું આ ફળાકાદાર. છોડી માહિતી ફાડી નાખે. તમે લેબલ જોઈને કરીએ કે પ્રીમિયમ શર્ટ છે કે નહીં. હવે તમે યુટ્યુબમાં સર્ચ કરજો કે આ લેબલ જોઈને કેમ પતા કરના है, कौन सा कपड़ा है ये. અહીંયા કેવો કલર કોલરે જોઈ લ્યો. ત્યાં આવો ડિઝાઇન હોય, આમ બખા આવે ને એવા છે. નીચેથી મેં તમને બતાવ્યો ને આ ગ્રીન કલર છે. જો એમાં મળી જાય ગ્રીન કલર. હવે તમે બધાય પ્રીમિયમ શર્ટ જોઈ લીધા ને, તેનો ભાવ એક ફેર જોઈ લ્યો. ભાવ તમને કહીશ કે તમે હેરાન થઈ જાઓ. કયા લેવા આવશો? આ પ્રીમિયમ શર્ટ તમને કોઈ એટલા ભાવમાં ન જ દઈએ મિત્રો. કોઈ ન દઈએ, કોઈ ન દઈએ. હવે તમને ભાવ કહો ને પેલા હું આ કરી નાખું બધું. લેવું હોય તો ફટાફટી કમેન્ટ કરો. માત્ર ભાવ છે એનો 250 એટલે 250 રૂપિયા. હવે જો એટલા માલ છે મારો, એટલો માલ. જો એટલો માલ ભાઈ, એટલામાં તમે ગમે એક ટી શર્ટ પસંદ કરો, એમાંથી ગમે એકનો ભાવ. કસ્ટમર આવ્યા હતા ને કેમ કેવું મારે સમજાવવા કેવી રીતના. 2 શર્ટના 250 દેવા છે.
એ ન હાલે ને. તો તમારે લેવું હોય તો 250 રૂપિયા, તમારા માટે ડિસ્કાઉન્ટ 250. બે લેવા હોય તો 450માં, 450 બે કરાવી દઈશ. ઉપાધિ કરોમાં 250માં એક, 450, 450માં બે, તમારા માટે ડિસ્કાઉન્ટ. ચાલો 250 રૂપિયા ને 500 રૂપિયા થાય, તમને 450 કરાવી દઈશ. લેવું હોય ક્યાં આવો, ક્યાંય ન આવો, મારે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરો કુનાલ SK વ્લોગ અને DM કરો લેવું હોય તો. હું તો જોયું રિક્ષાવાળો જો ખાલી એમ હાઈકી કેમ ગાય સાયકલ એ ક્યાં જાણી નહીં. તો આ હાલતા લો કેટલા માણસ મને જોયું, સામે જોયું. હારો 3 શર્ટ મારા વેચાણા, તમારી 3 શર્ટ મારે 680 રૂપિયાનું પ્રોફિટ થયું. ટોટલ એટલાના વેચાણા 305 રૂપિયાનું મારું પ્રોફિટ થયું. બાકી શર્ટ આવ્યો એટલાના કાઢ્યા મેં 680 રૂપિયાનું 3 શર્ટ વેચાણા. આપણે માલ પાછો સ્ટોકમાં લઈ આવી છે. બીજી પાસે જઈને XL, XXL, એક મિનિટ તો 5XL. હમણાં બીજા કસ્ટમર આવ્યા રિક્ષામાં, 5XL જોઈએ, 5XL. હવે આપણી પાસે એટલા નથી, ખાલી XL જ છે, ખાલી XL જ છે. હાલો બીજી ફેર તમને મળી, બાય. ખાલી તમારો ભાઈ નીકળી ગયો છે ઘર તરફ, બધું સામાન બામાન પેક કરીને. હવે જો ખાલી હું પેક કર્યું હોય તમે જો ખાલી આ બધા ઓલા PVC પાઇપ હતા ને બધા સ્ટેન્ડ, એ સ્ટેન્ડ છે. અને આ ઓલી તાલપત્રી પાથરવાની, અને આ રીએ જો આ બે નીચેના ઊભા રાખવાના ખૂટા આવે ને, આ બે આમાં નાખી દીધા. અને પાણીની બોટલ લીધી હતી, આ જબલા ને આ બધા શર્ટનો માલ ને આમાં અડધો પહેર્યો છે. આમાં ઘરે જઈને લેબલ મારવાના છે અને એક બોર્ડ બનાવવાનું છે. અને આપણું દુકાનનું નામ રાખવું જશે ને, હવે મને નામ રાખવાનું શોખ છે, મેં નામ રાખ્યું DK ફેશન. એવું લાગે કમેન્ટ કરો, DK ફેશન. અને પ્રાઇસ લખશું આપણે. આવું મારો પાઇપ પડ્યો, તમને ઘરે જઈને બધું દેખાડું. એક પાઇપ પડ્યો હોય ને એને અહીંયા એક પૂઠું મારેલું છે, એટલે એમાં લખ નાખશું. હાથ જો કેમ કર્યા થઈ ગયા. આ ખાલી 700 રૂપિયાની, 700ની કમાણી કરી. કેટલા રૂપિયાની, કેટલા દિવસ, 2-3 કલાકની, 3 કલાકની 700 રૂપિયાની કમાણી થઈ. ફાઇનલી ઘરે ઘરે પહોંચી ગયો છું. આજે ટાઈમ પણ નથી મળ્યો મારા પાસે. કેટલા વાગ્યા રહ્યા છે, 11 વાગી ગયા છે. 11 વાગ્યા આજે ફ્રી થયો. હો ફ્રી એમ થયો. જો આ ઓલું છે, જો જબલા હતા ને, આ 80 રૂપિયાના જબલા આવ્યા છે. આ એટલા જો 80 રૂપિયાના એટલા જબલા છે. બધાય કસ્ટમરને એમને થોડા જવા દેવાય, નાખીને દેવાના લુગડા. જો આ એક આ બધું લખ્યા પ્રાઇસ. જો પ્રાઇસ લખી 250, 250, 250, 250, 200. આ બધો માલ 250માં વેચવાનો. લેવો હોય તો ફટાફટી કમેન્ટ કરો તમને બરાબર. આ આપણું શોપનું નામ હજી ડિઝાઇન કરવા મેં દીધું છે, DK ફેશન, DK ફેશન બરાબર. સમજો આજે છોકરાના 14, 16, 12 એ સાઇઝના છે. હજી આમાં અંદર સાઇઝ પડી છે અને એટલા છે. અહીંથી આખું બાચકું જ ભરેલું માલનું મિત્રો. જો કેટલો હોય. તમારે નવી નવી પેટર્ન દેતો દઈશું. જો આવડી પેટર્ન છે ને, એમાં બીજો કલર એક આવડો છે અને એક આ બ્લુ કલર છે. 3 કલર લીધા હતા મેં. આમાં પ્રાઇસ લખેલી છે, જો અહીં કંઈક આગળ અંદર છે. હવે હે ને મને કામ એ મળ્યું છે કે આ બધું આખું રાખવાનું હોય મારે. જો આ હે ને આખું રહેતું નથી, વધારાનું ભરાઈ ગયું મિત્રો. આટલા જ આવે એથી, એટલું પેક થાય ને એટલે ઘણું ઘણું આવડું અને આ એટલા પીસ છે ને, એને ઓલી લાલ થેલીની અંદર, આ લાલ થેલી છે ને એની અંદર નાખવાનું. ફટાફટ એની અંદર નાખી દઈ. અને જોમાં હેંગર પડ્યા દેખાઈએ, મેટલના હેંગર. હવે કાલના બ્લોગમાં હું તમને મળું. બાકી જો આજે બુલેટ અને આજે આપણું સેટઅપ. અને આ મેં બનાવ્યું છે આજે પેલો ખુદનો બિઝનેસ કરવા બેઠો. મને ખબર પડી ગ્રાહકી કેમ ના વેચીને. નોટિસ એક વાત કરવાની છે ગ્રાહકી, ઘરનો ધંધો કરો ને એક બોર્ડ મારીને રાખવાનું, કેટલી પ્રાઇસમાં તમે ચાલુ કરો, કેટલી પ્રાઇસથી ચાલુ કરો. આપણું 250 રૂપિયાથી ચાલુ થઈને 250 રૂપિયાથી પૂરું થઈ જાય. એટલે જો આવી કંઈક ડિઝાઇન બનાવીએ, આ હાલે છે. તમે ટાઈટ કરવું જોઈએ ફૂલને. એક ફેરા લઈ ગયો ને પછી ડિઝાઇન હરખી બગડી જાય છે. તો આખું હલે ફિટ કરવું જોઈએ હરખું. જો આ 250 રૂપિયાના અલગ જ ચમકે. જો હમણાં પડશે. હો જો 250 રૂપિયા અલગ ચમકે છે ને, વાળો ને ફટાફટી છે ને આમ કરી આમ ફરે છે. કામ ક્યાંથી ફરે છે? જો એમ તો ગોતો પેલા અહીંથી હરખું બેઠું નથી, અહીંથી હરખું નથી બેઠું. એક પાણો છપરાવો જોઈએ એટલે થઈ જાય. હો જો
આવી રીતના આપણી બાજુમાં લગાડી દઈએ એટલે કસ્ટમર જોઈને જાય ને આપણે બાજુમાં આવી જાય પ્રાઇસ કેટલી ભાઈ ફટાફટ દઈ દો લેવું કમેન્ટ કરો ફટાફટ થોડાક ટાઈમ સમયની અંદર અત્યારે જે માલ વેચાઈ જાય પછી હું લગભગ મહિનો દોઢ મહિનો જેમાં મારા 2 અઠવાડિયામાં માલ ખૂટી જાય પછી હું માલ ભરવા જવાનો હું કપડાનો માલ પછી ત્યાંથી લેડીઝના પણ આપણે લેવાના જ કરે નાઇટ ડ્રેસ અને જેવો સારા લેડીઝના સામાન લેવાના છે જેન્ટ્સના તો આપણી આવી ગયા હોય લેડીઝ આજ મારા કેટલા 3-4 ગ્રાહક લેડીઝની હોય ગયા એટલે હવે દિલમાં થયું કે લેડીઝને સામાન રાખવો જોઈએ દિલમાં લેડીઝનો સામાન હવે આજે ફેરે બીજી ફેર ભરશું ટી શર્ટ નાઇટ ડ્રેસ એવું બધું રાખવાનું 300-400 જોડી મિત્રો તમે ક્યાંક કામે જતા હોય ને આવી રીતના કપડાનો અચાનક બિઝનેસ કરી નાખ્યો હોય ને તો તમારું ડેલીનું રોજ કેટલું હોય 300 થી 400 રૂપિયા હવે 300 થી 400 રૂપિયા હું આરામથી 10-15 ની અડધી કલાકમાં હું કમાઈ લઉં એટલા તો બિઝનેસ સારો છે આ કપડાનો અત્યારે મારો સ્ટોલ છે જો આ ઠેકાણા અહીંયા ને બોર્ડ લગાડવાથી એક એ ફાયદો છે મારો ફોકસ ગાળો ગાળીને રાખતા હવે જે ગાડી 4 વ્હીલર કે ગાડી હોય કે હોન્ડા હોય એટલે પછી ખટારો આવે ગમે એકાદ ફોકસ તો જાય જ આપણી પર કપડાની સ્ટોલ ઉપર એક ફેરે ફોકસ જાય ને જાય જીમાં જઈએ જોઈ જાય છે અને મજા લઈ લઈએ